હાલો મારા ભાઈઓ, હાલો મારી બહેનો, ચાલો વિદાય કાર્યક્રમમાં. વિદાયની શુભ શરૂઆત કરીએ. પહેલા તો ગણપતિ દાદાની યાદ કરીએ. વક્રતુંડ મહાકાય સૂર્યકોટિ સમપ્રભ નિર્વિઘ્नं કુરુ મમ દેવં સર્વકાર્ય શુભ સર્વદા. ભાતીજીપુરા શાળા પરિવાર તરફથી સ્વાગત કરું છું. પછી ભાતીજીપુરા શાળા જે તમે બેઠા છો તેની જે જમીન છે એ જમીન જેણે દાન અર્પણ કરી છે એવા પાળજ ગામના ભૂતપૂર્વ સરપંચ શ્રી ઘનશ્યામભાઈનું પણ હું શાળા પરિવાર તરફથી સ્વાગત કરું છું. ભાતીજીપુરા પ્રાથમિક શાળાના ભૂતપૂર્વ આચાર્ય શ્રી હર્ષદભાઈ સાહેબનું પણ હું સ્વાગત કરું છું. ભાતીજીપુરા શાળા વ્યવસ્થાપન સમિતિના અધ્યક્ષ શ્રી વિષ્ણુભાઈનું સ્વાગત કરું છું. તેમજ આ ભાતીજીપુરા પ્રાથમિક શાળાને શરૂ કરવામાં જેણે ભાગ ભજવ્યો છે તેવા શ્રી રમેશભાઈનું પણ સ્વાગત કરું છું. જગદીશભાઈના મિત્ર ગજેન્દ્રસિંહ મહેરા જેઓ ગુજરાતી ફિલ્મના અભિનેતા છે તેમનું પણ શાળા પરિવાર તરફથી સ્વાગત કરું છું. જગદીશભાઈના મિત્રો જે આવ્યા છે તેમનું પણ સ્વાગત કરું છું. બીજા જે ભાતીજીપુરા પ્રાથમિક શાળામાં જે શિક્ષક તરીકે જેમણે નોકરી કરેલી છે અને અત્યારે બીજી નોકરી કરે છે તેવા જે આવે છે એમનું પણ સ્વાગત કરું છું. રામપુરાના આચાર્ય શ્રી ગોહિલભાઈનું પણ સ્વાગત કરું છું.
હા, નામી અનામી સૌનું સ્વાગત કરું છું. તેમજ જગદીશભાઈના જે ફેમિલી મેમ્બર શબ્દોના સાથિયા કરું છું લાગણીના ખૂબ સરસ આગળની વાત વિદાય તો આજે એની છે વિદાય તો આજે એની છે જેણે જ્ઞાન રૂપી થાળી પીરસી છે જેણે જ્ઞાન રૂપી થાળી પીરસી છે વિદાય એના જ્ઞાનના ભંડારનો વિદાય એના જ્ઞાનનું ભંડારનો મુશ્કેલીમાં છે પાણીમાં આટલો પ્રકાશ છે તે કોનો પ્રતિબિંબ છે અમે તમારું હૃદયપૂર્વક સ્વાગત કરીએ છીએ આ સભાની યાત્રા અમૂલ્ય હશે આ મીટિંગ હંમેશા યાદગાર રહેશે તમારું સ્વાગત હંમેશા અમારા હૃદયમાં રહેશે પ્રાસંગિક 15/10/2025 આજનો આ કાર્યક્રમ અમારા માટે અનેરો છે પ્રાસંગિક પ્રવચન કરતા પહેલા આજના આ કાર્યક્રમના માન્ય પ્રમુખ આ શાળામાં જે નોકરી કરી છે અને બીજી શાળામાં છે અને કદાચ રિટાયર્ડ પણ થઈ ગયા છે એવા વધારે શિક્ષક મિત્રો ભાઈઓ અને બહેનો શ્રી જયમિનીબેન જગદીશભાઈ સાહેબના સૌ સગા સંબંધી નામી અનામી સૌ નાના બાળકો વિદ્યાર્થી ભાઈઓ અને બહેનો ભાતીજીપુરા પ્રાથમિક શાળા સરકાર કે જેમની આજે આપણે વિદાય આપવાના છે એવા શ્રી જગદીશભાઈ છે કે એમણે આ શાળાને એક નાના એવા બીજ સ્વરૂપે વાવેતર કર્યું હતું અને એ આજે એક મોટો ગઢલો એક મોટું વટવૃક્ષ તરીકે તૈયાર થઈ છે આજે આ એમનો વિદાય સમારંભ કાર્યક્રમ છે આ કાર્યક્રમમાં આનંદ થશે હવે આગળની વાત કરીએ પુષ્પગુચ્છથી સ્વાગત કરીએ હવે અમે હૈયાના હરખથી એ ફૂલો ધર્યા છે એ ફૂલોમાં અહીં લાખ ઉમંગો ભર્યા છે એને લેજો સ્વીકારી તમે પણ મનથી
એમનું સ્વાગત કરશે શ્રી અમિતભાઈ સાહેબ, શ્રી ઘનશ્યામભાઈ. શાળાના જ વિદ્યાર્થી એટલે અમારા માટે તો આનંદની પળ છે. એવા શ્રી વિષ્ણુભાઈનું સ્વાગત કરશે એમના સાથે મિત્ર એવા શ્રી લાલજીભાઈ, બંનેને વિનંતી કે આગળ આવે. દાનમાં આપ્યા હતા. 1 વર્ષ સુધીનો તમામ ખર્ચો જે મહિનાનો 2,000 થી 3,000 રૂપિયા ખર્ચો હતો. હા, એમના 4 મિત્રો છે. અત્યારે 2 મિત્રો અહીંયા હાજર છે. તો એમણે 1 વર્ષ સુધી ઠંડા પાણીના જગ શાળામાં મોકલાવેલા. બરાબર. आचार्य श्री जगदीश कुमार भीमाभाई परमार, परम आदरणीय श्री जगदीश कुमार भीमाभाई परमार, अमो भातीजीपुरा प्राथमिक शाळा परिवारना सौ सारस्वतो आपનું સન્માન કરતા આનંદ અને ગૌરવની લાગણી અનુભવીએ છીએ. અમો ભાતીજીપુરા પ્રાથમિક શાળા પરિવારના સૌ બાળકો, સૌ શિક્ષકો આપનું સન્માન કરીએ છીએ, હર્ષની લાગણી અનુભવીએ છીએ. આપનો જન્મ મોસળ આણંદ ખાતે પિતા ભીમાભાઈ દેસાઈભાઈ પરમાર અને માતા બાલુબેનના કુખે તારીખ 2/6/67 રોજ થયો હતો. જન્મના 6 માસની ઉંમરે ઓરી અછબરાના સખત તાવથી પગે શારીરિક તકલીફ થઈ હતી. પરંતુ જિંદગીમાં કદી હાર ન માનનારા એવા શ્રી જગદીશ કુમાર બી પરમાર સાહેબે જીવનના ભણતર, ગણતર અને ચડતરની શરૂઆતનું શિક્ષણ નંદનવન પ્રાથમિક શાળામાં ધોરણ 1 થી 4નું શિક્ષણ રૂપી જ્ઞાન મેળવ્યું હતું. ત્યારબાદ ધોરણ 5 થી 7નું શિક્ષણ ગામની નજીક વિરોલ તાલુકો સોજિત્રાની પ્રાથમિક શાળામાં લીધું હતું. ત્યારબાદ મૂલ્યલક્ષી શિક્ષણ અને જીવનના પાયાનું શિક્ષણ ઉત્તર બુનિયાદી વિદ્યાલય બોરસદ છાવડી ખાતે લીધું હતું. ત્યારબાદ ધોરણ 11નું શિક્ષણ ગામની શ્રી સરસ્વતી હાઈસ્કૂલમાં લીધું હતું. પરંતુ ત્યારબાદ 30/12/1985માં પ્રાથમિક શાળાના શિક્ષક માટે જેનું નિર્માણ થયું હોય તેમ ગોચાસણ વલ્લભ વિદ્યાલય ખાતે પીટીસીના 2 વર્ષનો અભ્યાસ કર્યો. ત્યારબાદ સરકારશ્રીની જાહેરાત પડતા તારીખ 10/8/1981ના રોજ પ્રાથમિક શાળાના શિક્ષક તરીકે ખેડા જિલ્લાના આણંદ તાલુકામાં આવેલ ભાલેજ તાબાની સરદારપુરા પ્રાથમિક શાળામાં નવયુવાન શિક્ષણ આપવાની ધગસ અને જોમથી ભરપૂર શિક્ષક તરીકેની નિમણૂક થઈ, જ્યાં 5 વર્ષ 6 માસ અને 4 દિવસ ફરજ બજાવી. ત્યાંથી માદરે વતન અને જ્યાંથી જીવનના ઘડતરની શરૂઆત પાપા પગલીથી થઈ હતી. સાથે બાળપણમાં લીધેલા શિક્ષણની સાથે સાથે અધૂરા અરમાનોને પૂરા કરવા અને પોતાનું ઋણ અદા કરવા માટે તારીખ 16/1/1992 થી તારીખ 13/6/1999 સુધી નંદનવન પ્રાથમિક શાળામાં કુલ 7 વર્ષ 4 માસ અને 27 દિવસ શિક્ષક તરીકે ફરજ બજાવી હતી. ત્યારબાદ સમાજમાં કંઈક નવીન કરવાની ભાવના અને ખેવના સાથે
સમાજની ભાવિ પેઢી નૂતન પ્રવાહથી વંચિત ન રહે એવા એક ઉમદા વિચારથી ભાથીજીપુરા વિસ્તારના સૌ રહીશોના સહકાર અને પૂજ્ય સ્વપિતાશ્રીના ઉપરથી ભાથીજીપુરા પ્રાથમિક શાળાનો પાયો ભાથીજી મહારાજના મંદિરે અને લીમડાની છાયાનો સહારો લઈ તારીખ 17/11/1998 થી શાળાની શરૂઆત કરી, જ્યાં કાર્યકારી શિક્ષક તરીકે શરૂઆતમાં કામ કર્યું. ત્યારબાદ 14/6/1999 થી તારીખ 31/10/2025 સુધી કુલ 26 વર્ષ 4 માસ અને 17 દિવસ શિક્ષક તરીકે ફરજ બજાવી. જ્યાં એક નાના છોડ તરીકે જે શાળાની શરૂઆત કરી હતી, જે આજે તેમના ઉમદા વિચારથી એક વટવૃક્ષ બની શિક્ષાની ધારાનું અવિરત વહન થાય છે. આમ શ્રી જગદીશભાઈ સાહેબે કુલ 37 વર્ષ 2 માસ અને 21 દિવસ 85ના રોજ ભલાડાના નિવાસી અંબાલાલભાઈની સુપુત્રી શ્રીમતી મીનાબેન સાથે વૈવાહિક હિન્દુ ધર્મના રીત રિવાજ મુજબ લગ્ન થયા, જેમના પ્રેમના પ્રતીક સમા તેમના 3 બાળકો છે, જેમાં પુત્રી શ્રુતિકા, પુત્ર રજનીકાંત અને કૃષ્ણકાંત. તેમના સંસારમાં સૌ સુખ દુઃખના ભાગીદાર બની ખભે ખભો મિલાવી હળીમળીને રહે છે. આમ તો શ્રી જગદીશભાઈ સાહેબના જીવનની વાત કરીએ તો તેઓ એક શિક્ષક, એક નાટ્યકાર, ધાર્મિકતા, એક સમાજસેવક અને પથદર્શક અને જીવનમાં મુશ્કેલીના સમયમાં નૈયા કેવી રીતે પાર પાડવી એ તેમની એક પ્રતિબદ્ધતા, કાર્યકુશળતા, પુનઃ બુદ્ધિ શીખવા જેવી બાબત છે. અંતમાં કુળદેવી હરસિદ્ધિમાં એક જળંગ નિજાદારીની અપરંપાર લીલાના સથવારે શ્રી જગદીશભાઈ સાહેબનું નિવૃત્તિમય જીવન સુખમય, આરોગ્યમય, આનંદમય, ખૂબ સારું રહે અને સામાજિક ક્ષેત્રે પરિવર્તન લાવી ઉમદા કાર્યોમાં કાર્યક્ષમતા હર હંમેશ રહે એવી શુભેચ્છા સહ પરમ કૃપાળુ પરમાત્માને પ્રાર્થના. આભાર. આમ તો આ સત્કાર સમારંભ, આ સન્માન પત્ર છે, ખાલી સન્માન પત્ર, પણ આમ જોવા જઈએ તો સન્માનની પુસ્તક લખાય, સન્માન પુસ્તક લખી શકીએ એવું સાહેબનું કાર્ય રહ્યું છે. મને આ તક આપી એ બદલ. શિક્ષક શબ્દનો અર્થ સમજાવે એ છે શિક્ષક. પ્રેમની સાથે ક્યારે કહેવાય છે કે કાળો રંગ અશુભ હોય છે, કહેવાય છે કે કાળો રંગ અશુભ હોય છે. લગ્ન ની ચોરીમાં જ્યારે હાજર હશે ત્યારે બંનેઓ એકબીજાને સામસામે હાથ. અહીં કોણ ભલાને પૂછે છે, અહીં કોણ બુરાને.
હાથ રાખો. ચલો આ બાજુ. કોયલને કુંજ વિના નાચ
સ્વજન્મ એવડું માં તું જ લેણું. માં એટલે સંસારનો મૂળ, માં એટલે સ્વર્ગનો દરવાજો, માં એટલે કુદરતે આપેલી ભેટ, માં એટલે પૃથ્વીની કવિતા, માં એટલે પરમાત્માનું સ્વરૂપ અને માં એટલે પ્રેમની યુનિવર્સિટી. અને એવા એમના માતૃશ્રીએ હવે આજની સભાના પ્રમુખ શ્રી સુરેશભાઈ હાલો. વર્ષે નહીં બહુ કોઈ તો નો કે સ્કૂલમાં જગાના તાંબામાં રહેતા હતા બધા, પણ હવે જરા ધ્યાન રાખજો પાછા, બીજા સાહેબોનું માનજો હો બેટા, હે ને? બહુ ભણાયા ને, ગમત પણ કરે, બહુ મજા કરે. આ છે જ એવો, જગો છે જ એવો, અમને મજા કરાવે. આમ તો એનાથી મોટું જ અને આમાંથી છોકરીને બીજી અમારી જોડે દોરવી લઈએ છીએ. નવા નવા આવતા બધાને મળતા રહી બોલાવશો ને તમે મિત્રો. અહીં બધા હાજર છે, બધાને તો ખ્યાલ જ છે જગદીશભાઈ એટલે શું. અને હું એમ માનું છું કે સ્કૂલના શિક્ષકોને કોઈ ગયા પછી 2-4 મહિના તો ગમશે પણ નહીં. અને જગાને બહુ સાચવ્યો છે અમારા, શું કે ક્યાં નીકળે અને ક્યાંય હોય રાજી બોલાતી હોય. પણ હવે એ ત્રાસ તમારે વેઠવો નહીં પડે ગુણનભાઈ, વિપુલભાઈ, કે ગજેન્દ્રભાઈ આયા એને લઈ જશે. હવે કાયમ માટે લઈ જઉં છું. અને બાકીના જીવનના સોપાનો જે બાકી છે, સપનાઓ જે પૂરા કરીશું, એમાં પણ તમે બધા સાથ સહકાર આપજો જ્યારે જરૂર પડે ત્યારે. બસ આથી વધારે તો હું કંઈ નથી, પણ જગાજી હવે પછી પણ કશું કરીને બતાવજો એવું અમે ઈચ્છીએ. જય માતા. પટેલ નિરોગી રહે અને પ્રવૃત્તિશીલ એ ભગવાનને પ્રાર્થના. જગદીશભાઈ સાહેબ દિવસ રાત અને અમારી સેવામાં તરત હાજર થઈ ગઈ. ગુજરાત રાજ્યમાં તો 2007માં એમની સેવા ચાલુ થઈ, પણ ભાતીજીપુરા માટે તો 1998થી એમની 108ની સેવા ચાલુ છે. બધાની સેવા કરવા માટે હર હંમેશ નિસ્વાર્થ ભાવે તૈયાર હોય એવા અમારા જગદીશભાઈ સાહેબ છે. એટલે અમે 108 એમ્બ્યુલન્સ સેવાથી પણ ઓળખીએ છીએ. કુસુમબેન જે છે એ એવું જ કે 108 એમ્બ્યુલન્સ સેવા છે. પછી જગદીશભાઈ સાહેબની વાત કરીએ તો ગુજરાતી ભાષામાં એમનું બહુ ઊંડું જ્ઞાન છે. જ્યારે અમે કંઈક લખીને આપીએ ને અમને, એટલે પહેલી એમની નજર ભૂલ ઉપર જ જાય. એટલે પછી અમારે એમાં કહેવું પડે કે તમારે લખવું બખવું નહીં, અને અમે જ્યારે લખીએ છીએ ત્યારે ભૂલો કાઢો છો. પણ તો એમને બાજુ ખોટું લાગે ને, એ હસી મજાકમાં સ્વીકારી જ લે. પછી બીજી વાત કરીએ તો જગદીશભાઈ સાહેબ મોટાભાગે બધું જાણતા જ હોય, છતાં પણ નાની નાની બાબતો હોય તો પણ મને આને જોવાનું ગયું. આપણે બધા લોકોને પૂછે કે અમે શું કરવા જેવું છે, એટલે કે પૂછવામાં કોઈ દિવસ નાનો અનુભવે નહીં. એ એટલું બધું જાણતા હોય છતાં પણ અમને પૂછે કે અમે શું કરવાનું છે. તમને તો ખબર જ હોય છતાં પણ પૂછે, એટલે નવું જાણવામાં પણ એમની જિજ્ઞાસા વધારે હોય. આપણી જોડે નવું જાણવા માટે હંમેશા તત્પર હોય. એવું નહીં કે આ લોકો મારાથી નાના છે તો એમના જોડથી શું શીખવાનું, પણ હંમેશા અમારી જોડથી શીખતા જ રહે. ફરી વાત કરીએ તો જગદીશભાઈ સાહેબ પણ ગુજરાતી ફિલ્મના એમનામાં પણ અભિનેતાનો જીવ છે. એટલે એમણે પણ 2 ફિલ્મોમાં કામ કરેલું છે. એક તો પ્રીતના હારે મહીસાગરના હારે અને રાખડીનું બંધન જીવનદાન. એ સિવાય ભાતીજી દાદાને વિડીયો સોંગ પણ એમણે પ્રોડ્યુસ અને ડિરેક્ટ કરેલું છે.
એટલે આમ તો એ પાછા અભિનયના જ છે. જ્યારે પણ અમારી પ્રાર્થના સભા હોય એમ એમની દેશી કોમેડી ચાલુ થઈ જાય. છોકરાઓને એટલું બધું હસાવે, એટલું બધું હસાવે. શ્રી જગદીશ સાહેબ ને વિદાય આપવા માટે આ પ્રસંગ હું વિદ્યાર્થી તરીકે મારા હૃદયની લાગણી વ્યક્ત કરવા ઈચ્છું છું. શિક્ષક એ માત્ર વાત શીખવનાર વ્યક્તિ નથી, પરંતુ જીવન જીવનાર શીખવનાર માર્ગદર્શક છે. શિક્ષક એ દીવો છે જે પોતે બળી જાય છે, પરંતુ વિદ્યાર્થીના જીવનમાં પ્રકાશ ફેલાવે છે. અમારા આદરણીય શિક્ષક શ્રી જગદીશ સાહેબે અમને માત્ર પુસ્તકનું જ્ઞાન નથી આપ્યું, પણ ધીરજ, સમય, ઈમાનદારી અને સત્યના માર્ગ પર ચાલવાનું શીખવ્યું છે. જ્યારે અમે મુશ્કેલીમાં હતા ત્યારે તેમણે માર્ગદર્શન આપ્યું અને પ્રોત્સાહન આપ્યું અને આપણા સપના પૂરા કરવા માટે હંમેશા પ્રેરણા આપી. હવે ભલે આપ અમારી વચ્ચે નહીં, શારીરિક રીતે નહીં હાજર નહીં હોવ, પણ આપની શીખ અને સંસ્કાર હંમેશા અમારા દિલમાં જીવંત રહેશે. સાહેબના હાથ નીચે ધોરણ 1 થી 5 ભણ્યા. સાહેબે અમને ખૂબ જ પ્રેમથી અને સ્નેહથી ભણાવે છે. તેઓ ખૂબ જ સરળ પદ્ધતિથી ભણાવતા અને સાથે સાથે ગમત પણ કરતા, હસતા હસતા ભણાવતા. હવે જ્યારે અમે બીજા સત્રમાં આવીશું ત્યારે સાહેબની ખૂબ જ યાદ આવશે. સાહેબ, અમારી શાળામાં અવારનવાર મુલાકાત લેતા રહેજો. એવા આણંદ ગામના પ્રથમ નાગરિક અને સરપંચ શ્રી સુરેશભાઈ, જમીનદાતા ઘનશ્યામભાઈ કે સંબંધ હવે મુશ્કેલ થઈ વિજેન્દ્રસિંહ, એટલાથી પધારેલ મારા મિત્ર અનુભવ એ માણસને ઘડે છે. અહીં આગળ જ્યારે 1998માં શાળા શરૂ કરવાની હતી તે વખતે કદાચ કુદરતી સર્જન કંઈક જુદી રીતે કર્યું હશે એમ 2-3 વર્ષ બીજી સ્કૂલોમાં નોકરી કરીને અહીં આવ્યો અને અહીં ભાતીજી મંદિરમાં આપણે શાળા શરૂ કરી. ભાતીજી વિસ્તાર ભાતીજી મંદિરના નામે ઓળખાતો હતો અને શાળા શરૂ થવાથી આપણે પત્ર વ્યવહાર માટે ભાતીજીપુરા પાળજ એવું નામ જાહેર કર્યું અને ત્યારથી ભાતીજીપુરા નામ પડ્યું છે. કર્મ સંજોગે અહીંયા જે સાહેબ કે એમને મારા ગુરુ ગણું, પિતા તુલ્ય ગણું એવા હર્ષદભાઈ સાહેબ, બીજા સખા મિત્ર અને વડીલ એવા શાંતિલાલ સાહેબ, મારા વડીલો કે જે મારા સમયમાં હું પોતે હેડમાસ્ટર તરીકે હોય અને વડીલ હોવા છતાં આખા તાલુકાનો કાર્યભાર સંભાળતા હોય છતાં 2-3 વર્ષ સુધી મારી સાથે નોકરી કરી છે એવા જયમિનીબેન તથા સુરેશભાઈ સાહેબ આજે પધાર્યા છે. 10 મિનિટનું અંતર હતું મેં એમને ઇન્વિટેશન કર્યા છે. એટલે સારા પરિવાર વતી, મારા પરિવાર વતી અને હું પોતે આપ સર્વેનો ખૂબ ખૂબ આભાર માનું છું. કારણ કે જે મારી સાથે નોકરી કરીને ગયા છે એમને મેં બધાને સવારે જ ફોન કર્યા અને જે અહીંયા આગળ ઉપસ્થિત છે અને શું હોય છે, મીઠાશ હોય છે, ભાવ હોય છે, બરાબર છે. અને એવા જ્યાં 1998થી અત્યાર સુધી
કે જે મેં 26 વર્ષ સુધી આ જગ્યા પર નોકરી કરી છે અને 26 વર્ષમાં મારા અનુભવોમાં ઘણા શિક્ષકો, ઘણા ડૉક્ટર મિત્રો, ઘણા સુપરવાઇઝર મિત્રો અને એકબીજાના સહકારથી આ અત્યાર સુધીના પથ ઉપર હું આગળ વધ્યો છું. આપણે ગજેન્દ્રસિંહની વાત કરીએ તો આ વર્ષો પહેલાં આ સ્ટેજ ઉપર એમને મેં સન્માન કર્યું હતું. હવે એ જ વ્યક્તિ આજે મને આ જગ્યા ઉપર વિદાય આપવા આવ્યા છે. આ સંજોગ જ કહેવાય, જોગ સંજોગ. માણસ પારે પડ્યો રહું છું, મેં માછલા કૂદે તો મને સંભળાય છે, પણ ભલ ભલાના હોંચા ગગડાઈ નાખો તો તમે પણ કંઈક શીખીને આગળ વધો, સારું ભણજો, ડૉક્ટર, વકીલ, એન્જિનિયર. અત્યારે તો દીકરીઓ માટે ગમે તેવું લખવાનું હોય તો લખીને એના જવાબ આપી શકીએ, પણ કોમ્પ્યુટર યુગની અંદર 2017થી એટલે 8 વર્ષ જો હું ટક્યો હોય તો મારી ડાબીને જમણી જે આ પોંખ ઊભી છે એ પોંખોના લીધે, કારણ કે મને આપણને કોમ્પ્યુટર જ્ઞાન બિલકુલ હતું નહીં. મારે ફોન જ કરવાનો, સાહેબ આવ્યું શું જોઈ લો જોઈ. પણ એમણે મને રાત્રે 12 વાગે 11 વાગે સવારે વહેલા વધાવી લીધો છે અને દરેક કામ એમણે કરેલું છે. એટલે આ સ્ટાફ એ મારું હૃદય છે, મારા હૃદય મંદિરમાં કાયમ રહેશે. કારણ કે હમણાં કહ્યું એમ મને બહુ સહન કરેલો છે. જો અકરાઈ જાઉં ને તો મારી જોડે પીક પણ એમ ન લાગે કે શું આ ક્યારે શું બોલશે, એ તો એમ એવા વિચારે. પણ હસી મજાક ગમ્મતમાં સાથે રહ્યા છીએ, હજુ સાથે છીએ. અત્યાર સુધી ઘણા બધા અનુભવમાં કદાચ થોડોક સારો આવે નહીં તો એ કરજો, બરાબર? સાંભળજો. જગદીશભાઈ રે શાળા છોડી જતા, જો શાળા ન બોલાય, નિશાળ તો આપણી કર્મભૂમિ કહેવાય. નિશાળ તો આપણી કર્મભૂમિ કહેવાય. જગદીશભાઈ રે શાળા છોડી જાતા, જો આંસુ ના છલકાય, નિશાળ તો આપણું મંદિર કહેવાય. નિશાળ તો આપણું મંદિર કહેવાય. હવે તમારી કલા, તમારું જ્ઞાન અમને નહીં મળશે. ભણાવતા હતા જે વર્ગમાં તમો, તેની બી તો રડશે. જગદીશભાઈ રે વિદાયની આ 8મી વેળા રોકી ના રોકાય. નિશાળ તો આપણું મંદિર કહેવાય. નિશાળ તો આપણું મંદિર કહેવાય. તરીકે સદાય અમારો પડછાયો થઈ રહેતા, સદાય અમારો પડછાયો થઈ રહેતા. તમારી ભાવના, તમારી વિદ્યા શોભે તમારે મુખે. જગદીશભાઈ રે તમારા વિના અમને કોણ હસાવશે. જગદીશભાઈ રે તમારા વિના અમને કોણ સાથ આપશે. જગદીશભાઈ રે તમારી આ વિદાય તો આમથી ના ભૂલાય.
નિશાળ તો આપણું મંદિર કહેવાય, નિશાળ તો આપણું મંદિર કહેવાય, નિશાળ તો આપણી કર્મભૂમિ કહેવાય. પરિવારજનો તથા જે ઓળખીતા આવ્યા છે બધાનું અહીંયા સ્વાગત કરવામાં આવ્યું અને દરેકનો અત્યારે આ ક્ષણે અમે આભાર માનીએ છીએ. લઉં સૌ પ્રથમ કુદરતનો, પછી આપ સૌનો આભાર હું માણી લઉં. ઋણ તો ચૂકવી શકશો ઋણ તો ચૂકવી શકતો નથી આપ સૌનો, પણ આભાર માની આપ સૌને વધાવી લઉં છું. બરાબર, સૌનો અમિતભાઈ સાહેબે આભાર માન્યો અને હું પણ આપ સૌનો હૃદયપૂર્વક ખૂબ ખૂબ આભાર માનું છું. ફિગર એવાય કે તો જાહેર કરું, પણ અમારા વિપુલભાઈ ગુણવાનભાઈ એમની જે ઈચ્છા છે એટલા પ્રમાણમાં હું અહીં મારા તરફથી સારા સ્ટાફને હું સહકાર આપીશ અને 51,000 રૂપિયાનું હું આ સારા પરિવારને
દાન જાહેર કરું છું. ખૂબ ખૂબ આભાર સાહેબશ્રીનો.